ચલો આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. આપણે અત્યારે 84 વૈષ્ણવના વાર્તાજીમાં પદ્મનાભદાસજીના વાર્તાજીનું ચિંતન કરી રહ્યા છીએ. આમ તો કાલે પદ્મનાભદાસજીના વાર્તાજી જે છે એ વિરામ થઈ ચૂક્યા છે, પરંતુ આજે આપણે ફરીથી એકવાર જે છે એ વિહંગાલોકન કરીએ અને એકવાર સંક્ષિપ્તમાં આપણા બધા પ્રસંગનું ચિંતન કરી અને આજે આપણે તુલસાજીના વાર્તાજીની અંદર પ્રવેશ કરીશું. ચોથા પદ્મનાભદાસજીના વાર્તાજી છે. ભાવ સિંધુની અંદર એમના જન્મ વિશે પણ એક અલગથી વાર્તા આપવામાં આવી છે કે પદ્મનાભદાસજીના જે પિતાશ્રી હતા, એમના પિતા, એમને ત્યાં ઘણા સમય સુધી સંતાન કોઈ થયું નહીં. એટલે એ પણ પોતે કથાકાર જ હતા, પોતે કથા કરતા અને વ્યાસ ગાદી ઉપર બેસતા, અને ઘણા સમય સુધી એમને ત્યાં કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નહીં. એટલે મનમાં બહુ દુઃખ રહેતું. મનમાં અત્યંત એવું થતું કે મારા ત્યાં કોઈ ભગવદ ભક્ત પુત્ર આવે તો સારું. પછી એક વખત અધિક માસનો સમય આવવાનો હતો, જેમ અત્યારે આવે છે, ત્યારે સ્વપ્નમાં ભગવાને આજ્ઞા કરી કે તું અધિક માસમાં કેવલ દૂધ લઈને કેવલ દૂધનો આહાર લઈને શ્રી ભાગવતજીનું સેવન કરજે. શ્રી ભાગવતજીનું કથા પારાયણ સપ્તાહ આદિ જે છે કેવલ દૂધ લઈને તો કરીશ તો તારા ત્યાં ભગવદીય પુત્રની તને પ્રાપ્તિ થશે. એટલે જ્યારે આ રીતે સ્વપ્નમાં આજ્ઞા થઈ એટલે પદ્મનાભદાસજીના જે પિતાશ્રી આ રીતે અધિક માસમાં શ્રી ભાગવત કર્યું અને એ સેવનના જે છે એ પદ્મનાભદાસજી જેવા ભગવદીય જે છે એમનું જે કહેવાય કે જન્મ, એમનું પ્રાગટ્ય એમને ત્યાં થયું. તો આ રીતે થોડીક જે વાર્તા આગળની ભાવ સિંધુની અંદર આપેલી છે. આ બીજી લિંકની અંદર એક કૃષ્ણાબેન મહાજન અને ભાલાણી મનોજ, આ બંને માઇક ક્યાં તો મ્યુટ કરી દો, ક્યાં તો પછી હું રિમૂવ કરી દઈશ. હવે વાર્તા પ્રસંગ 1 થી 7 જે છે એનું આપણે ચિંતન કરીએ છીએ. વાર્તા પ્રસંગ 1 ની અંદર જે છે કે કઈ રીતે પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા, એ વાર્તાજી આપેલી છે. આ પ્રસંગની અંદર જે કહેવાય કે પદ્મનાભદાસજીનો ઐશ્વર્ય ગુણ એટલે ઈશ્વર જેવા ગુણ જે છે એ પ્રગટ કર્યા છે. કારણ કે જુઓ, પદ્મનાભદાસજી જે છે એ ધર્મી સ્વરૂપ, વૈષ્ણવમાં બી ધર્મી સ્વરૂપ કમલાજીની જેમ જ મનાયા છે. તો આપના વાર્તાજીની અંદર પણ 7 વાર્તા પ્રસંગો છે. કારણ કે જેમ ભગવાનની અંદર જે ગુણો છે, જો અત્યારે તામસ પ્રકરણ સુબોધનીજી કેમ 7 અધ્યાય છે, તો એ જ રીતે અહીંયા પણ વાર્તા પ્રસંગ 7 કેમ છે, તો એનું ગોકુલનાથજી આપે છે કે ભાઈ એમની અંદર પણ ભગવાન જેવા ગુણો બિરાજે છે, એટલા માટે. તો સૌથી પહેલા પ્રસંગ જે છે જેમાં ઐશ્વર્યનું વર્ણન છે કે કઈ રીતે આપ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. તો કહે છે કે દામોદરદાસ અંબરવાળાના મહાપ્રભુજી બિરાજતા હતા અને નિબંધનો તત્વાર્થદીપ નિબંધનો શ્લોક કયો પ્રસંગ સાંભળ્યો, એ પ્રસંગ સાંભળતા માત્રથી પદ્મનાભદાસજી જે છે એ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા અને કહ્યું કે ભાઈ આજ પછી હું ક્યારે પણ શ્રી ભાગવતજીનો
કે કોઈ પણ કથાનો પોતાની વ્યાવૃત્તિ માટે હું ઉપયોગ નહીં કરું. એટલે ભગવાનનો હું પૈસા કમાવા માટે ઉપયોગ નહીં કરું. ભગવાનની વાર્તાનો, ભગવાનની કથાનો જે છે એ વ્યાવૃત્તિ માટે હું ક્યારેય કથા નહીં કહું. મહાપ્રભુજીએ કીધું કે ભાઈ તમે બ્રાહ્મણ છો, દ્વિજ છો, આ તો તમારી આજીવિકા છે, તો તમે શ્રી ભાગવત ગીતો ન જ કહેવું જોઈએ, તો મહાભારત આદિ કહો. જેમ અત્યારે ઘણા શ્રી ભાગવતજી ના કે પણ યમુનાજીના 41 પદની કથા 7 દિવસ, શ્રી વલ્લભ આખ્યાન લે હજી 7 દિવસ, પછી 7 દિવસ કંઈક બીજી કથાઓ શોધી કાઢી છે શ્રીનાથ ચરિત્રમાં. એટલે એવું બધું કંઈક કે એવું બધું આડું અવળું બીજું કરો. પણ પદ્મનાભદાસજી કહે કે નહીં, જે પ્રભુમાં જે દ્રવ્ય કમાવા માટે કોઈ પણ કથાનો હું સહારો નહીં લઉં તો નહીં લઉં. કારણ કે લક્ષ્મી આવવાની હશે તો આવી જશે, એની વેતે આવશે જે નસીબમાં હશે. પણ ભગવત કથાનો જે છે એનો ક્યારે પણ વ્યાવૃત્તિ માટે ઉપયોગ નહીં કરો. કારણ કે જલભેદ ગ્રંથની અંદર, ષોડશ ગ્રંથની અંદર એક જલભેદ ગ્રંથ છે. એની અંદર પણ શ્રી મહાપ્રભુજીએ એ જલના અલગ અલગ પ્રકાર બતાવ્યા. એમાં વક્તા જોડે સરખાયા છે. એમાં પણ એવું જ કહ્યું છે કે જે વ્યાવૃત્તિ માટે, એટલે જે પૈસા કમાવા માટે ભગવાનની કથા કહે એ તો ગટરના એટલે કાદવના જળ જેવા છે, એવું ત્યાં સરખામણી કરી. 20 પ્રકારના જલ બતાયા અને 20 પ્રકારના વક્તા બતાયા. કે વક્તા એટલે જે ભગવદ કથા કરતા હોય એવા એ વક્તાના પ્રકારો કેટલા છે, તો 20 પ્રકારના છે. અને આ સૃષ્ટિમાં જે જલના પ્રકારો પણ 20 પ્રકારના છે. તો જે વ્યાવૃત્તિ માટે, પૈસા કમાવા માટે ભગવાનનો સહારો લે છે, કે ભગવાનની કથા, ભગવાનની વાર્તા પૈસા કમાવા માટે કરે છે, એને ત્યાં કાદવના જલ સમાન મહાપ્રભુજી બતાવે છે. એટલે પદ્મનાભદાસજીએ મના કરી કે નહીં, મેં યજમાન વૃત્તિ કરીશ, માગીને લઈશ. પણ માગવા ગયા તો પણ થયું કે અત્યાર સુધી તો જનોઈ હતી તો માગ્યું એ બરાબર છે, પણ હવે તો તુલસીની કંઠી આવી, કંઠી પહેરીને હું માગવા નીકળું, ભીખ માગવા નીકળું. તુલસી કંઠી પહેરવાનો મતલબ શું? તો તુલસી કંઠી પહેરીને મારા પ્રભુ માટે આ પૈસા આપો, પલના સિદ્ધ કરાવવા છે, સિંડોળા કરાવવા છે, નાવ કરાવી છે, ફૂલમંડલી કરાવી છે, અને આખા ગામ જોડેથી ભંડોળ સિદ્ધ કરાવીને પછી કરાવું તો મતલબ શું રહ્યો? તો કે નહીં, એસે ભી ભિક્ષા માંગ કે કરું તો મારી વૈષ્ણવતા લજવાય. તો એમાં પણ પછી આપે ન કર્યું. એટલે ફરી પાછું મહાપ્રભુજી આગળ જે છે એ ગ્રહણ પેલું અંજુલી ભરીને સંકલ્પ કર્યો કે હવે તો આ ભિક્ષાવૃત્તિ પણ નહીં કરું. તો કે શું કરશો? તો કે વૈશ્ય વૃત્તિ કરીશ, વાણિયા વૃત્તિ, કે કઈ લે વેચ કરીશ, કોડી વેચીને જે દ્રવ્ય આવશે. એટલે આપની અંદર આટલું બધું સામર્થ્ય હતું છતાં પણ આપ એક નિષ્કિંચનની જેમ જે રહ્યા. તો એ રીતે પછી જે છે કે એ ટેક નિભાવી પદ્મનાભદાસજીએ. પછી મહાપ્રભુજીએ કીધું કે હવે ભગવદ સેવા કરો. તો પદ્મનાભદાસજી કે મને પહેલા પ્રભુમાં વિશ્વાસ તો આવે, કારણ કે મેં તો બધા જ પુરાણો જોયા છે, મેં તો બધા જેટલા પણ પુરાણો હોય, કેટલા પુરાણો હોય કોઈને ખબર છે? હેન્ડ રેઝ કરો. કેટલાને ખબર છે કેટલા પુરાણો હોય? ચલો, સારું છે, ઘણા બધાને ખબર છે. હવે બધાને પૂછવા નહીં નીકળી શકું, પણ 18 પુરાણ હોય, બરાબર ને? 18 પુરાણ હોય, 4 વેદ હોય, પુરાણ 18 હોય, અને ઉપનિષદ 108 હોય, એટલે 6 હોય, એટલે 6, બરાબર. તો આટલા તો બધા આપણી જોડે શાસ્ત્રો બિરાજે છે. છઠ દર્શન, 6 પ્રકારના દર્શન હોય, બરાબર. તો આટલા બધા તો પુરાણો અમે જોયા છે, આટલા શાસ્ત્ર જોયા છે. તો પ્રભુમાં અનન્ય આસક્તિ, પ્રભુમાં અનન્ય પ્રેમ આવવો મુશ્કેલ છે. જો આપણે ત્યાં પણ બહુ બધા ગ્રંથો, એટલે પુષ્ટિ માર્ગીયની વાત નથી કરતો, પણ જે મર્યાદા માર્ગમાં હોય એની જોડે જ્ઞાન બહુ હોય. તો આપણે ત્યાં પણ શું કીધું કે જોલો હરિ અપનો ન જનાવે, તોલો યહ માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે, છે ને, હરજીવનદાસજી નું પદ છે. આપણે બહુ બધા સત્સંગ સાંભળી લઈએ, બહુ બધું નિત્ય, પણ કે અમને યાદ નથી રહેતું. અમે બહુ ગ્રંથો વાંચીએ છીએ, અમે તો નિત્યના રોજ કલાક તો ગ્રંથ વાંચવાના, રોજ 2 કલાક તો અમારે સત્સંગ કરવાનો. પણ પછી કંઈક નાનો પ્રશ્ન બી કરીએ તો કે યાદ નથી, કોઈ ભગવદ્યનો પ્રસંગ કહીએ
અને પછી કહીએ કે આ પ્રસંગ કયા ભગવદીયનો છે, તો કે યાદ નથી. કેમ? કારણ કે જોલો હરિ અપનો ન જનાવે. આ શબ્દો ધ્યાનથી જુઓ, હરિએ પોતાના ગણ્યા નથી. જોલો હરિ અપનો ન જનાવે, તોલો યહમાં અરબ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. જ્યાં સુધી પ્રભુ પોતાના ગણતા નથી. હવે પોતાના ગણતા નથી એટલે શું? જો તમને બહુ મજાની વાત કહું, આપણે ત્યાં પંચાક્ષર મંત્ર છે. પંચાક્ષર મંત્ર હોય ને, જેમ અષ્ટાક્ષર છે એ રીતે પંચાક્ષર બોલાય નહીં, એનું ઉચ્ચારણ નથી થતું અપરસ વગર, અને એ બી મંદિરની અપરસ જોઈએ, એકદમ પાકટ અપરસ જોઈએ. તો એનો અર્થ શું થાય કે હે કૃષ્ણ, હું આપની છું, હું આપનો છું, હું તમારી છું. બરાબર? એ આપણો ભાવ છે. પણ જ્યારે પ્રભુ કે આ મારો છે, જ્યારે પ્રભુ આપણા માટે પંચાક્ષર બોલવા લાગે કે આ તું મારો છે, આ તું મારો છે, આ તું મારો છે, થાય હો, એવું બી થાય. એવું થાય તો જ બે તરફી પ્રેમ કહેવાય. બાકી જો આપણે પણ એવું કીધા કરીએ કે હું આપનો છું ને હું આપની છું, પણ પ્રભુ ના, અથવા પ્રભુ એવું કે તું મારી છું, તું મારો છે, તું અમારો છે, પણ જો આપણે ન કહેતા હોઈએ તો એ એક તરફી પ્રેમ. જ્યારે પ્રેમમાં આનંદ ક્યારે આવે કે બંને બાજુ પ્રેમ હોય તો આનંદ હોય. તો જ્યારે કે છે કે જોલો હરિ અપનો ન જનાવે, જ્યાં સુધી પ્રભુ જ એને પોતાના ગણતા નથી, તો ત્યાં સુધી પુષ્ટિ માર્ગના સિદ્ધ અનન્ય આસક્તિ થવી મુશ્કેલ છે. ઘણા બધા બધી જ અષ્ટાયામ સેવા કરતા હોય છતાં પણ નવરાત્રી છૂટતી ન હોય, કોઈ માતાજીનો કોઈ તહેવાર આવે તો ત્યાં દર્શન કરવાનું મન થઈ જાય કે ના ના આજે તો જવું જ પડે, આપણે ક્યાં રોજ જવું છે, વર્ષમાં એક જ વાર જવું છે ને, કુળદેવી તો વર્ષમાં એક વાર તો બહાર જવું જ જોઈએ, કારણ કે આ તો નવરાત્રી છે. બરાબર? એવું મન જ્યાં સુધી થઈ જાય છે કે પછી કોઈ પણ બીજા દેવી દેવતાઓના માં હજી મન રહ્યું છે, તો સમજો કે હજી પ્રભુએ આપણને પોતાના કર્યા નથી. આપણે ભલે પ્રભુને આપણા માનતા હોઈએ, પણ પ્રભુ આપણને હજી પોતાના નથી માની રહ્યા, કારણ કે જે દિવસે પ્રભુ આપણને પોતાના માની લેશે ને, એ દિવસે આપણી ઓટોમેટિક બધામાંથી જે છે ઓટોમેટિક બધું છૂટી જશે. આપણને પછી મન નહીં થાય. જેમ કોઈ પતિવ્રતા નારી હોય, પતિવ્રતા સ્ત્રી હોય, એને પોતાના પતિ સિવાય બીજા કોઈની અંદર જેમાં ચિત્ત જાય નહીં, એ જ રીતે જ્યારે પ્રભુની અંદર પ્રભુ જેનું પોતાનું પોતે વર્ણન કરે સામેથી, એનું ચિત્ત ક્યારે પણ અનંત લોભ દેખાવેલા કે લાખ પ્રકારના લોભ દેખાડે તો પણ એનું જે ચિત્ત છે એ પ્રભુને છોડીને ક્યાંય જાય નહીં. એટલે હજી જો જતું હોય, ભલે કોઈ ઘણાને એવું લાગે કે ઓહો આ તો આટલા મોટા આટલી બધી સેવા કરે છે, આટલો સત્સંગ કરે છે, તો પણ કેમ આમની ક્રિયાઓમાં આવું છે? તો એનું કારણ આ જ છે કે ભાઈ, એક જ મિનિટ હો. તો કારણ કે પ્રભુએ પોતાના ગણ્યા નથી, એટલા માટે. હવે આપણે આવીએ કે તો હા, પદ્મનાભદાસીએ કીધું કે મહારાજ મેં શાસ્ત્ર તો બહુ જોયા છે, પરંતુ પ્રભુમાં પ્રેમ અનન્ય આસક્તિ ત્યારે થાય કે જ્યારે હું પ્રભુનું મહાત્મય જોઉં, પ્રભુનું મહાત્મય જોઉં. ત્યારે કીધું કે ચલો વ્રજમાં જઈને મહાત્મય દેખાડીએ, વ્રજ તો પ્રભુનું ઘર છે, આપ કહેશો એવું મહાત્મા દેખાડીએ. તો ત્યાં ત્યારે કર્ણાવલ પાસે યમુનાજીની ભેખડ જે ધસી અને ત્યાં સાક્ષાત શ્રી મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું અને કીધું તાડ જેવું સ્વરૂપ, અને પછી મહાપ્રભુજીની વિનંતીથી છોટું સ્વરૂપ ધારણ કર્યું. અને પછી પદ્મનાભદાસજીને કહ્યું કે મહાત્મય જોઈ લીધું કે હજી કઈ મનમાં સંશય છે? તો કે ન મહારાજ, હવે જે હતું એ મહાત્મય જોઈ લીધું. એટલે અહીંયા આ કયો ગુણ પ્રગટ થયો? ઐશ્વર્ય ગુણ થયો ને, ઐશ્વર્ય. કારણ કે સાક્ષાત ઈશ્વર એટલે મથુરાનાથજી સાક્ષાત જે છે તાડ જેવા સ્વરૂપે પ્રગટ થયા, અને જે મહાત્મય પોતાનું પ્રગટ કર્યું, એટલે આ કયો ગુણ પ્રગટ થયો આ વાર્તા પ્રસંગમાં? ઐશ્વર્ય ગુણ. એના પછી આપણે બીજો પ્રસંગ જોયેલો કે જેની અંદર જે છે કે શ્રી મહાપ્રભુજી પ્રયાગમાં બિરાજમાન હતા અને બધા વૈષ્ણવો હતા, અને કીધું કે જાઓ પલ્લી પાર જઈ, ગંગાજીમાં પાર જઈ મધ્યરાત્રે કે મહાલક્ષ્મી વહુજીને પધરાઈ લાવો, કારણ કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સમય છે. ત્યારે બીજા બધા વૈષ્ણવો તો હિંમત ન કરી કે ભાઈ મધ્યરાત્રિ છે, અત્યારે તો નાવ ક્યાં મળે,
અને ગંગાજી તો તે આટલી રાત્રે તરીને જવું તો મુશ્કેલ છે, ગંગાજી તો બહુ અથાહ છે. તો એક તો ગંગા પાર કરેલા કૃષ્ણદાસ મેઘને મૂરમૂરા લેવા માટે એ તો તરીને ગયા, પણ અહીંયા પદ્મનાભદાસજી કહે છે કે નહીં, અમે જરૂરથી, કારણ કે હવે તો પોતે તરીને જઈએ નહીં, કારણ કે વહુજીને લઈને આવવાનું છે, એટલે તરીને જવાનો મતલબ નથી, નાવ લઈને જવું પડે ને, તો નાવ લઈને જવાનું છે. તો કીધું કે જો મહાપ્રભુજીની ઈચ્છા છે તો જરૂરથી મનોરથ સિદ્ધ થશે, એટલો દ્રઢ વિશ્વાસ આવ્યો. પહેલા તો પ્રભુમાંય વિશ્વાસ નહોતો, હવે તો એટલો બધો દ્રઢ વિશ્વાસ આવી ગયો કે મધ્યરાત્રિએ પણ પોતે ગંગાજી પાર કરવા માટે એ તત્પર બન્યા. અને જ્યાં ગંગાજીના તીરે ગયા તો ત્યાં એક જે નાવિક છે, નાવ લઈને, ડોંગી લઈને, એટલે નાવ લઈને આવ્યો અને કીધું કે ભાઈ અમારે પાર જવું છે, તારે આવવું છે? તો કે હા, અમે આવીશું એમ કહીને જે પછી લઈને ગયા. પછી મહાલક્ષ્મી વહુજીને પધરાઈને લાયા. આપણે ત્યારે પણ જોયું હતું કે શ્રી ઠાકોરજી પોતે વિઠ્ઠલનાથજી સ્વરૂપે નાવ લીધી છે અને 4 સ્વામીનીજીઓ જોડે છે, કારણ કે મહાલક્ષ્મી વહુજી છે જોડે હંમેશા કોણ હોય? રજોબાઈ ક્ષત્રાણી, ખવાસીમાં બીજું સ્વરૂપ, પદ્મનાભદાસજી, ચંપકલતા સખી અને યમુનાજી તો છે જ, બરાબર. તો 4 પ્રકારના જે છે એ સ્વામીનીજીઓની ત્યાં લીલા શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થઈ અને પછી વહુજીને લઈને આપ પાછા પધાર્યા. અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યમાં પણ જે પદ્મનાભદાસજી જે છે એ પોતે એમાં નિમિત્ત બન્યા, બરાબર ને, એટલે એનું કારણ રૂપ બન્યા. તો અહીંયા જે કીધું કે આ જે પ્રસંગ છે ધર્મી સ્વરૂપનો પ્રગટ થયો. કેમ? કારણ કે બધા જ સ્વરૂપો ભેગા થયા ને આમાં, શ્રી ઠાકોરજી અને 4 યુથાધિપતિઓ. તો એ રીતે અહીંયા જે છે શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપની લીલા પણ આ વાર્તા પ્રસંગમાં પ્રગટ થઈ. એના પછી આપણે ત્રીજો પ્રસંગ જોયેલો, જેની અંદર પેલો વેપારી શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ આવતો હતો અને જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદથી દૂર થયો અને લૂંટાયો, ત્યારે પદ્મનાભદાસજીએ પોતાનો ધર્મ ગીરવી રાખીને એનું દ્રવ્ય ચૂકવ્યું. એ જે પ્રસંગ આપણે જોયો એની અંદર જે દ્રવ્ય માટે પોતે ધર્મ ગીરવી મૂક્યો, એટલે આ શ્રી ગુણ પ્રગટ થયો. શ્રી એટલે ધન, તો ધન માટે પોતે જે છે એ પોતાનો ધર્મને ગીરવી મૂક્યો અને વેપારીને જે છે એ દ્રવ્ય પ્રાપ્ત કરાવ્યું. તો એટલા માટે અહીંયા આ પ્રસંગની અંદર જે છે શ્રી ગુણ પ્રગટ થયો, બરાબર. તો આ 3 વાર્તા પ્રસંગ થયા. આમાં કોઈને કઈ શંકા પ્રશ્ન નથી ને? પહેલા પ્રસંગમાં ઐશ્વર્ય ગુણ પ્રગટ થયો, બીજા પ્રસંગમાં ધર્મી ગુણ પ્રગટ થયો અને ત્રીજા પ્રસંગ જે છે એની અંદર શ્રી ગુણ પ્રગટ થયો. દેવી જય શ્રી કૃષ્ણ. 4 સ્વામીજી કયા? એમાં 4 સ્વામીજી ફરીથી એકવાર બોલો. એનું ચિંતન નહીં, આ તો એ સમય પણ નહોતું લીધું. એ જેને સમજમાં આવ્યું હશે ને આવી જ ગયું હશે, આ બધા માટે નથી. વાર્તા પ્રસંગ 4. વાર્તા પ્રસંગ 4 ની અંદર જે છે કે શ્રી મહાપ્રભુજીના સેવક ની આપ શોધ કરતા. કોના માટે? કે પદ્મનાભદાસજીને કેટલા સંતાનો? તો 2, એક સૌથી મોટા તુલસા, એના પછી એક પુત્ર થયા અને એના પછી એક બીજા નાના લાલી, છોટી પુત્રી બી એક છે, નાના લાલી છે. તો એ લાલીના વિવાહ બાકી હતા, એટલે એ લાલીના વિવાહ માટે પોતે એવો વર શોધતા કે જે મહાપ્રભુજીના જ સેવકો હોય, બરાબર. તો એટલા માટે પછી જ્ઞાતિ બહાર, એ સમય 500 વર્ષ પહેલા મહાપ્રભુજીના સેવક હોય એવો વર શોધ્યો કે જ્યારે જ્ઞાતિની બહાર મૂકી દેવામાં આવે, જો પર જ્ઞાતિમાં લગ્ન કરે તો કોઈ પણ જ્ઞાતિની પરવા કર્યા વગર મહાપ્રભુજીના સેવક જોડે જ પોતે પોતાના નાના પુત્રીના લગ્ન કરાવ્યા, વિવાહ કરાવ્યા. તો અહીંયા જે છે પરાક્રમ પ્રગટ કર્યો, વીર્ય ગુણ પ્રગટ કર્યો અને આ પોતાનું પરાક્રમ દેખાડ્યું કે આખી જ્ઞાતિ જખ મારતી રહી પણ પોતે એટલું બધું અદ્ભુત સામર્થ્ય પ્રગટ કર્યું કે જ્ઞાતિની વિરુદ્ધમાં જઈને પણ મહાપ્રભુજીના સેવક જોડે જ પોતાના છોટા લાલીના વિવાહ કરાવ્યા. તો અહીંયા આ રીતે આપનું પરાક્રમ પ્રગટ થયું. 5મા પ્રસંગની અંદર જે છે, 5મો વાર્તા પ્રસંગ, કે જેની અંદર
એક ક્ષત્રાણી નિત્ય મનોરથ લઈને આ પદ્મનાભદાસીના ઘરે આવે કે મને પુત્રની પ્રાપ્તિ થાય, પુત્રની કામનાથી. ત્યારે તુલસા દ્વારા વિનંતી કરવાઈ અને પદ્મનાભદાસીએ પોતાનું ચરણામૃત, પોતાનું ચરણોદક જે છે એ ક્ષત્રાણીને આપ્યું અને વરદાન આપ્યું કે જા તને પુત્ર થશે એનું નામ મથુરાદાસ રાખજે. અને એ રીતે ભગવદીય પુત્રનું ત્યાં દાન કર્યું કે આગળ ગુસાઈજીનો એ સેવક થશે. તો એ રીતે આવું પોતાનું સામર્થ્ય અદ્ભુત પદ્મનાભદાસજીએ બતાવ્યું. અહીંયા જે છે યશ ગુણ પ્રગટ કર્યો. કયો ગુણ પ્રગટ કર્યો? પોતાનો અહીંયા જે છે એ યશ ગુણ પ્રગટ કર્યો. એટલે જેમ શ્રી ગોકુલનાથજીમાં યશ ગુણ છે એ રીતે અહીંયા આ વાર્તાજીમાં પોતાના ચરણોદક દ્વારા જે છે કે ઠાકોરજીને આટલી નાની નાની વાતમાં શું શ્રમ આપવો, એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરીને પોતાનું ચરણોદક દીધું અને પોતાની વાણી એવી પ્રગટ કરી કે જા તકુ પુત્ર હોય ગો. અને ખરેખર 1 વર્ષમાં એક ક્ષત્રાણીને ત્યાં પુત્ર થયો અને મથુરાદાસ કીધું કે નામ રાખજે. તો ભગવદીય પુત્ર આપ્યો, કારણ કે પદ્મનાભદાસજી આપે તો એ સામાન્ય ન હોય, એટલે જે છે કે ભગવદીય પુત્ર વાણી દ્વારા આપે દાન કર્યું. અહીંયા પોતાનો યશ ગુણ પ્રગટ કર્યો. એના પછી આપણે છઠ્ઠો વાર્તા પ્રસંગ જોઈ લો, જેમાં બડે રામદાસજીના ઠાકોરજી જે છે એ ચોરીમાં પધાર્યા. ત્યારે 7 દિવસ સુધી પોતે પણ રાત્રિ દિવસ દુઃખ સહન કર્યું, આટલા સામર્થ્યવાન હોવા છતાં પણ. અને મુઘલ જોડેથી ઠાકોરજી છોડાઈને લાવ્યા. અને કહેવાય કે ઘરે બેઠા જાણ્યું કે રામદાસજીએ પણ નાથ દ્વારામાં દુઃખ પામ્યા છે. અને એ જે આખો પ્રસંગ છે ત્યાં શ્રીનાથ દ્વારા જઈને રામદાસજીને પણ જઈને મળ્યા. તો એ આખો જે પ્રસંગ છે ત્યાં જ્ઞાન ગુણ પ્રગટ કર્યું. જેમ ગોસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજીમાં જ્ઞાન ગુણ છે, એ રીતે આ વાર્તા પ્રસંગમાં જ્ઞાન ગુણ પ્રગટ કર્યો. કારણ કે અહીંયા જ્ઞાન કર્યું કે વૈષ્ણવોએ કઈ રીતે બીજાના ઠાકોરજી માટે પણ કેટલું બધું કાર્ય કરવું જોઈએ, કેટલું બધું પ્રભુનું સંભાળ લેવી જોઈએ. ભલે બીજાના ઠાકોરજી છે પણ પોતાના ઠાકોરજી વત જે છે દુઃખ સહન કર્યું. આ જ્ઞાન, આ સિદ્ધાંતનું બોધન કરાવ્યું કે પોતાના ઠાકોરજી અને બીજાના, કારણ કે પોતાના કરતા બીજાના છોકરાને વધારે સાચવવું જોઈએ. કારણ કે એની માં એને જો જોશે તો શું જવાબ આપીશું? આપણા છોકરાને તો 2 ધોલ મારીશું તો આપણે સંભાળી લઈશું, પણ પારકા છોકરાને તો વધારે સાચવવો પડે. બરાબર કે નહીં? તો અને જ્યારે બીજી વસ્તુ કે જ્યારે મહેમાન હોય, આપણે તો શું કહીએ, અતિથિ દેવો ભવ. તો આપણે તો મહેમાનની અંદર ભગવાનનો ભાવ કરીએ. અહીંયા તો ભગવાન પોતે જ, જે ઠાકોરજી પોતે જ મહેમાન બનીને આવ્યા હોય, તો એનું તો કેટલું સંભાળ રાખવી જોઈએ. એટલે બીજાના ઠાકોરજીને પણ આપણે સાચવવા જ જોઈએ. એટલે ક્યારે પણ એમાં ભેદ દૃષ્ટિ ન રખાય. તો એટલા માટે એ અહીંયા જ્ઞાન જે છે, સિદ્ધાંત જે છે પ્રગટ કર્યો. તો અહીંયા જ્ઞાન ગુણ પ્રગટ કર્યો. અને છેલ્લા જે વાર્તા પ્રસંગ 7મો, એ જે આપણે ગઈકાલે જોયો કે મહાપ્રભુજીના ત્યાં પોતે પધાર્યા અડેલમાં, અને કોઈ દ્રવ્ય નહીં તો કેવલ ચણા, ભીંજેલા ચણાની ઢેરી કરીને સખડીના ભાવથી. ત્યાં પછી પદ્મનાભદાસજી એવું ના કીધું કે મારે દ્રવ્યનો સંકોચ છે તો મારા દૂધઘર ધરું, કારણ કે સખડી તો નહીં પહોંચાય બાપા. તો દૂધઘરની આજ્ઞા આપો, નાગરી ધરી દઈશું, અન્ન સખડી કરી દઈશું, કે મેવા ભોગ ધરી દઈશું. સખડીની પોતે એના અવેજીમાં બીજી કોઈ આજ્ઞા માગી નહીં આપણી જેમ. તો એ જે છે, અને એના પછી ભીંજેલા ચણા હતા તો ચણાની ઢેરી સામગ્રીની કરીને અને એની અંદર પણ એનાથી નિર્વાહ કરતા. અને જ્યારે મહાલક્ષ્મી વહુજીએ સામગ્રી પઠાઈ તો પોતે પછી કીધું કે હવે આપણો ઘરે જવાનો સમય આવી ગયો છે. અને એમ કરીને પોતે પાછા પધાર્યા. અત્યંત વિરહ જેમણે ધારણ કર્યો આ વાર્તા પ્રસંગમાં, એ દ્વારા વૈરાગ્ય ગુણ પ્રગટ બતાડ્યો. કયો? વૈરાગ્ય ગુણ. કારણ કે વૈરાગ્યમાં શું હોય? વિરહ હોય. ગોસાઈજીના 7મા લાલજી ઘનશ્યામલાલજી પોતે વિરહ કરીને લીલામાં પધાર્યા, કારણ કે વૈરાગ્ય ગુણ છે. તો અહીંયા આ વાર્તાજીની અંદર પણ પદ્મનાભદાસજીનો વિરહ બતાવ્યો. ભાવ સિંધુમાં તો એટલું વિસ્તારથી લખેલું છે કે વાંચો ને તો પણ રૂવાડા ઉભા થઈ જાય. તો એટલો બધો વિરહ ત્યાં પ્રગટ બતાવ્યો. તો એટલા માટે આ વૈરાગ્ય ગુણ નું અહીંયા પ્રગટ થયા. તો આ 7 વાર્તા પ્રસંગ પદ્મનાભદાસજીના કેમ છે
કારણ કે 7 ગુણો પ્રગટ બતાયા છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પદ્મનાભદાસજીના વાર્તાજી જે છે એ વિરામ થાય છે. હવે આપણા કુટુંબના જે એમના બેટી જે તુલસા બેટીજી છે, રૂક્ષ્મણી પાર્વતી જે છે, પાર્વતી વહુ છે, રઘુનાથ દાસ છે, એમના વાર્તાજી હવે પ્રારંભ થશે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચિંતન હોય તો કહો. સારું, તો હવે આપણે તુલસાબાઈ જે છે, પદ્મનાભદાસના તુલસા બેટી, એમનો એક પ્રસંગ લઈએ છીએ આજે. अब श्री आचार्य जी के सेवक पद्मनाभ दास के बेटी એટલે આ મોટા પુત્રી છે तुलसा, तिनकी वार्ता को भाव कहते हैं. ये लीला में पद्मनाभ दास की सखी है. पद्मनाभ दास तो चंपक लता अष्ट सखीन में. वैष्णव एक प्रश्न पूछવાનું મન થાય છે. આ થોડો લીલાનો પ્રશ્ન છે. ચંપકલતા સખી એક બીજા વૈષ્ણવને પણ બતાવવામાં આવ્યા છે 84 વૈષ્ણવની અંદર. જોયા વગર કહેજો કોણ છે. ચાલો, એક મીનાબેનને ખબર છે, એક ભારતીબેનને, એક ઉષાબેનને, એક હર્ષાબેન, 4. નવ્યાબેન. ચલો, મીનાબેન. વિનોદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રી સુરદાસ. સુરદાસ. આ સિવાય બીજા કોઈનો જવાબ છે? સુરદાસજી સિવાય? બધાનો એક જવાબ છે, તો સાચો હશે. બધાએ એ જ કીધું. સ્મિતાબેન, તમારો અલગ જવાબ છે? સુરદાસજી. હા, એ તો આવી ગયું. બધો નથી ને જવાબ, પહેલા કઈક અલગ કહેવાના હતા. તો સુરદાસજી પણ જે છે એ ચંપકલતા સખી છે. લલિતાજી પણ 2 બતાયા છે, વિશાખાજી પણ 2 બતાયા છે, અને ચંપકલતાજી પણ 2 બતાયા છે. એનું કારણ એ છે કે એક સ્વરૂપે તો શ્રીનાથજીની સેવામાં મગ્ન છે અને એક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીની સેવામાં મગ્ન છે. તો લલિતાજી એક બાજુ તો, અને જુઓ વર્તુળ જ્યાં ફરીને આવે, આપણે ત્યાં રાસ મંડળ છે, એટલે જે સ્વરૂપથી ફરીને આયા એ જ સ્વરૂપમાં પાછા ત્યાં વિરામ થયો. લલિતાજીથી જ પ્રારંભ અને લલિતાજીથી જ વિરામ. શ્રી દામોદરદાસ સંભરવાલાજી પણ લલિતાજી છે ને છેલ્લે કૃષ્ણદાસ અધિકારી પણ લલિતાજી છે. કારણ કે વૈષ્ણવોનું જે વૃંદ છે, વૈષ્ણવોનું યુથ બધા જ આવી ગયા. એ લલિતાજીથી બહાર નથી. અને જે લલિતાથી બહાર જાય તો એ યુથમાં રહે નહીં, એ વૃંદમાં રહે નહીં. રાસના જે સર્કલ છે, રાસનું જે રાઉન્ડ છે, એની બહાર જઈ શકે નહીં. બરાબર. તો લલિતાજીથી જ પ્રારંભ અને લલિતાજીથી જ વિરામ. તો શ્રી દામોદરદાસજી જે છે અને કૃષ્ણદાસ અધિકારી, એ બંને લલિતાજી છે. કૃષ્ણદાસ મેઘન અને કુંભનદાસજી એ વિશાખાજી છે. અને એ જ રીતે આ પદ્મનાભદાસજી અને સુરદાસજી બંને ચંપકલતાજી છે. આપની સેવા જ કીર્તન સેવા છે. ચંપકલતા સખીની સેવા કઈ? અષ્ટ સખીઓની એક એક સેવા છે. તો એમાં કીર્તનની સેવા ચંપકલતાજી સખીની છે. એટલે બંને સ્વરૂપોએ શ્રીનાથજીની સેવા કરી તો પણ, ને આ સ્વરૂપે પણ કીર્તન કર્યા છે. બંને સ્વરૂપોએ પદ જે છે રચ્યા છે. તો કારણ કે મુખ્ય સેવા જે છે એ કીર્તનની છે, એટલે બંનેના સ્વરૂપોને કીર્તનને એમને કોઈ જે છે પહોંચી ન શકે, કોઈ એમની બરોબરી કરી ન શકે. એમના કીર્તનોની કૃષ્ણદાસ અધિકારી, એટલે મૂલમાં જોઈએ તો લલિતાજી પણ જો ચંપકલતાજીને બરોબરી કરવા જાય કીર્તનમાં તો કે નહીં, જ્યાં ઠાકોરજીએ પક્ષ લીધો તો પણ ચંપકલતાજી સુરદાસજી જીતી ગયા. એ જેના વાર્તા પ્રસંગ ખબર હોય એને ખબર હોય. કાન કુંવર પેલું સંધ્યા સમયનું પેલું પદ છે, તો એમાં નીચુકી ગાયનું વર્ણન કર્યું તો કે આ તો તારા બાપે તને બતાવ્યું, આ તો ઠાકોરજીએ તને બતાવ્યું, આમાં તારું શું આવ્યું? અને આવા તો શૃંગારના કીર્તન તો મેં હજારન કીએ, લાખન કીએ, તો તુમારો ન્યારો તુમને કહા વર્ણન કિયો, અને મેં નીચુકી ગાયનું વર્ણન નથી કર્યું, એ તો તારા બાપે શ્રીનાથજીએ તને બતાવ્યું, તો એમાં તારું શું આવ્યું?
એટલે ત્યાં પણ જીતી ન શક્યા. ચંપકલતાજીને કોઈ બી કીર્તનમાં જીતી ન શકે, કારણ કે મુખ્ય સેવા જ કીર્તનની છે. બરાબર ને? એ જ રીતે લલિતાજીની જે સેવા છે એને લલિતાજી સિવાય કોઈ ન કરી શકે. જે વિશાખાજીની સેવા છે એ વિશાખાજી સિવાય કોઈ ન કરી શકે. જો વૈષ્ણવ આ જે બધા વસ્ત્ર, ઠાકોરજીના જે વસ્ત્ર આપણે બનાવીએ ને, એ વસ્ત્રની સેવા વિશાખાજીની છે લીલામાં. શ્રી ઠાકોરજી અને સ્વામિનીજીના નિત્ય નવીન વસ્ત્ર, કાલે પ્રભુ કયા વસ્ત્ર ધારણ કરશે, સ્વામિનીજી નિકુંજમાં કયા વસ્ત્ર ધારણ કરશે, એ વિશાખાજી નક્કી કરી કે કાલે પ્રણાલિકા પ્રમાણે આ વસ્ત્ર જે છે, તો એ જે સિદ્ધ કરવાની સેવા છે વિશાખાજીને એમના જે મુખ્ય સખીઓ હોય એ સિદ્ધ કરે. આપણને ભૂતલમાં આ જો સેવા આપણે કરી રહ્યા છીએ, આપણા ઠાકોરજીના વસ્ત્રજી કરી રહ્યા છીએ, તો એમની આડીથી, એમની જેમ નહીં હો, ધ્યાન રાખવાનું. એવું બોલો તો તરત જાઓ ભૂમિ પે ગીરો. ક્યારે પણ મુખ્ય ભક્તની બરોબરી ન થાય, સ્વામીજીઓની બરોબરી ન થાય. શું કહેવાય? એમની આડીથી, એમની કૃપાથી આ સેવા મળી છે. એમની જેમ કરી રહ્યા છીએ ને તો અહંકાર આવી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એટલા માટે તો એ જ રીતે જે કીર્તનની સેવા છે એ ચંપકલતાજીની છે. તો અહીંયા આવ્યું કે પદ્મનાભદાસ તો ચંપકલતા અષ્ટસખી में, અષ્ટસખાની અંદર જે છે ચંપકલતાજી છે. और चंपकलता की सखी मणिकुंडला, तो नाम है मणिकुंडला. जैसे मणि की ज्योति की कुंडाली चारों ओर फूले, सो यह तुलसा सात्विक भक्त है. એટલે જેમ મણિ એટલે કોઈ બી રત્ન હોય, એની જ્યોતિનું કેવું કુંડાળું થાય, તો એ જ રીતે આ એવા ભક્ત છે કે જેમનો પ્રેમ ચારો તરફ ફેલાયેલો છે. ઘણા ભગવદીય એવા હોય, ઘણા વૈષ્ણવ એવા હોય કે એમની પાસે જઈએ ને તો આપણને શાંતિની અનુભૂતિ થાય. એકદમ પ્રેમાળ, એકદમ પ્રેમથી વાત કરે, કોઈ પણ પ્રકારનો અધિકાર નહીં, કોઈ પ્રકારનો પોતાનું વર્ચસ્વ નહીં, એવો પ્રેમનો અનુભવ થાય. તો અહીંયા પણ કીધું કે એને શું કહેવાય? મણિકુંડલા. કે જ્યાં એ જાય ત્યાં ચારો તરફ પ્રેમ, શાંતિ ને એનો અનુભવ થાય. અને ઘણા બીજા પ્રકારના હોય કે જ્યાં જાય ત્યાં ચારો તરફ આપણે જો બે પ્રકારના લોકો હોય, એક તો આવે તો હાસ થાય અને એક જાય તો હાસ થાય. બે રીતે હોય કે મન પેલા જાય ને એટલે મનમાં એવું થાય કે હા શાંતિ થઈ આ ગયા. બરાબર ને? ઘરમાં બી આપણે સેવા કરવી હોય તો કે આ ઘરના બધા નીકળે ને, છોકરાઓ સ્કૂલે જાય, પેલા નોકરીએ જાય, પછી શાંતિથી સેવા કરું. બરાબર? એક હાશકારો થાય. અને હાજ પડે ને એટલે કે હવે હમણાં પાછા આવશે. બરાબર? જયશ્રીબેન હા પાડે છે. તો એટલે એ બે પ્રકારના હોય ને એક હોય કે જેને મળવામાં આનંદ આવે. બરાબર? તો આ મણિકુંડલા જે છે ને કે જેમની પાસે જવામાં આનંદ છે, કારણ કે પોતાના પ્રેમનો એવો અનુભવ કરાવે છે. તો કીધું કે યહ જો તુલસા है वो सात्विक भक्त है. આ સાત્વિક ભક્ત છે जो पद्मनाभदास जी की आज्ञा में तत्पर है. एक दिना तुलसा के घर वैष्णव आयो, सो श्री आचार्य जी को सेवक હતો, तो मथुरानाथ जी के दर्शन राजभोग आरती किए. तब तुलसा ने उन वैष्णव से कहो कि उठो स्नान करो, महाप्रसाद लेव. તમે એક દિવસે તુલસા સેવા કરી રહ્યા હતા અને જો આ પ્રસંગ ક્યારે બન્યો હશે એ પણ હું અંદાજો લગાવી શકું, કારણ કે આ પ્રસંગમાં છે ને પદ્મનાભદાસીનું વર્ણન નથી. બરાબર ને? કોઈને ધ્યાનમાં આવે છે આ પ્રસંગ ક્યારે બન્યો હોઈ શકે? આમાં પ્રસંગમાં એવું આવશે કે તુલસા મથુરાનાથજીની સ્વતંત્ર રીતે સેવા કરી રહ્યા છે અને કોઈ વૈષ્ણવ આવ્યો અને કોઈ વૈષ્ણવ આવ્યો ન કહેવાય, આવ્યા અને પછી એમને મહાપ્રસાદ ન લીધો. બરાબર? અને પછી તુલસા જે બેટી છે એમને અત્યંત તાપ થયો અને બીજા દિવસે આવીને પછી એ જ વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. આ સંક્ષિપ્તમાં. પણ આ પ્રસંગમાં છે ને પદ્મનાભદાસીનું ક્યાંય નામ નથી. તો આ પ્રસંગ ક્યારે બન્યો હોઈ શકે? એવું ના કહેતા હો કે લીલામાં પધાર્યા છે, નહીં. ભૂતલ પર જ હશે પદ્મનાભદાસી, પણ ક્યારે બન્યો હશે? આવું મારા મનનો વિચાર છે. કોઈને ધ્યાનમાં આવે છે? સહેજ કોઈને? આગલા 7 આપણે જે વાર્તા પ્રસંગ જોયા ને એમાંથી જ ક્યાંક એનો કનેક્શન મળશે. વિચારો કે ક્યારે પદ્મનાભદાસજી પોતાના ઘરે નહોતા. જયાબેન
પદ્મનાભ દાસજી, જય શ્રી કૃષ્ણ. પદ્મનાભ દાસજી કઈક વૈશ્ય વૃત્તિ કરવા કે કમાવા માટે ક્યાંક બહાર ગયા હશે. ઠાકોરજીની સેવા છોડીને થોડા જાય, એ તો બપોરના સમયે કરે. વિદ્યાબેન, જય શ્રી કૃષ્ણ. રામદાસજીને મળવા ગયા હતા ત્યારે આ મારું મન એવું કહે છે કે આ પ્રસંગ ક્યારે બન્યો હોય, કારણ કે રામદાસજીને મળવા નાથ દ્વારા ગયા ત્યારે કે મથુરાનાથજીના પધરાઈને થોડા ગયા છે. મથુરાનાથજી તો એમના ઘરે જ બિરાજે છે. તો એ સમયે આ પ્રસંગ બનેલો એવું જયારે હું ચિંતન કરતો હતો ત્યારે મારા મનમાં એવું આવ્યું. બરાબર, આવું ક્યાંય ભાવ સિંધુમાં પણ લખ્યું નથી, પણ મને આવા વિચારો બહુ આવે. હું આ પ્રસંગ જયારે વાંચું ને ત્યારે મને મનમાં એવું થયું કે કેમ આમાં પદ્મનાભદાસજી નું નામ નહીં, કેમ આમાં પદ્મનાભદાસજી નથી. બહુ મનમાં ચિંતન ચાલ્યું. ચિંતન પછી પ્રભુ ક્યાં એમને એમ નહીં છોડે મને. એટલે ત્યારે પછી મનમાં એવું થયું કે ભાઈ પદ્મનાભદાસ ગયે હતે નાથ દ્વારા. બરાબર, એટલે આપણે તો મનનું વાત પ્રમાણ, એટલે મારું મન નાચ્યું, મારું મન પ્રસન્ન થયું, એટલે એ વસ્તુ મારા માટે સાચી, બીજા માટે હોય કે ન હોય. બરાબર, તો ભાઈ જયાબેન માઇક મ્યુટ કરો. તો કીધું કે એ સમયે પદ્મનાભદાસજી નહોતા, તો તુલસા જે છે ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા. બરાબર, તો તુલસા કે, અને આમાં પણ શું લખ્યું છે, તુલસા કે ઘર વૈષ્ણવાય. તમે જો વાર્તાજીની અંદર શબ્દ જોશો ને તો પદ્મનાભદાસજી કે ઘર વૈષ્ણવાય એવું ના લખ્યું. એનો મતલબ એ થયો કે પદ્મનાભદાસજી ત્યારે નહોતા બિરાજતા, તો જ એવું લખે કે તુલસા કે ઘર વૈષ્ણવાય. નહીતર તો શું લખે કે ભાઈ પદ્મનાભદાસજી કે ઘર વૈષ્ણવાય ઓર તુલસા સેવા કરત હતે, પણ આમાં તો નામો નિશાન નથી. એટલે શું કીધું, તુલસા કે ઘર. આવા એક એક શબ્દો ઉપર ધ્યાન આપવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? કે કેમ એવું કીધું કે તુલસા કે ઘર વૈષ્ણવ આવ્યો. બરાબર ને, તો તુલસા કે ઘર વૈષ્ણવ, એમનું ઘર અલગ થોડું હતું, એ તો બાલ વિધવા હતા. તુલસા જે છે એમને તો એ બાલ વિધવા હતા, એટલે પોતાના પિતાના ઘરે જ રહેતા, પદ્મનાભદાસજીના ઘરે જ રહેતા. સો આચાર્યજી કો એ સેવક હતો. સો મથુરાનાથજી કે દર્શન રાજભોગ આરતી કિए, तब तुलसा ने उन वैष्णव से कहो कि उठो स्नान करो महाप्रसाद लेव. तब उन वैष्णव ने कहो कि मैं तो घर जाई स्नान करूंगा, હું તો ઘરે જઈને સ્નાન કરીશ. હવે જો પહેલાની રીત એવી હતી કે સખડી મહાપ્રસાદ છે ને એમને એમ ન લેવાય. આ તો અત્યારે આપણે નાયા વગર નાયા અને કોઈના બી ઘરે જઈને લઈ લઈએ. પહેલાના સમયમાં સખડી મહાપ્રસાદ લેવાની એક રીત હતી. પહેલાના સમયમાં, આ તો હવે બધું શક્ય નથી, હવે તો બાથરૂમ આવી ગયા, તો બી પેલા તો પરનાળું કહેવાય, બહાર ચોકડી જેવું હોય ત્યાં નાય, નદીએ નાય. પણ સખડી મહાપ્રસાદ લેવાનો હોય ને એની પહેલા સ્નાન થાય. જેમ આપણે ઠાકોરજીની સેવા માટે અપરસ કરીએ ને, એવી અપરસમાં હોય ને તો જ સખડી પ્રસાદ લેવાય. આટલી બધી આપણે ત્યાં મેળ હતી પ્રસાદ લેવાની સખડીનો. બરાબર, સખડી પ્રસાદ વગર નાયા ન લેવાય. અપરસ વગર સખડી મહાપ્રસાદ લઈ શકાય નહીં. આ ત્યારની મેળ હતી એ સમય. ઘણા બધા વૈષ્ણવોની અંદર આ વાર્તા મળે છે કે ભાઈ ઉઠો વૈષ્ણવજી સ્નાન કરો, અને પછી એ વૈષ્ણવ સ્નાન કરે ને પછી સખડી મહાપ્રસાદ લે. નાયા વગર પ્રસાદ લેવાય નહીં. હમણાં જો થોડા સમય પહેલા કોઈક ઇંગ્લિશ એટલે કોઈક ફોરેન નું આર્ટિકલ હતો, એમાં શું લખેલું ખબર છે? આપણે આ બધું વાર્તાજીમાં વાંચી દઈએ છીએ અને અનુકરણ નથી કરતા. અંગ્રેજો હવે શું શોધીને લાયા છે કે તમે જમ્યા પહેલા જો નહાવ ને તો તમારા શરીરના ઘણા બધા રોગો નાશ પામે. કે તમે જમ્યા પહેલા નહાવ, નાહીને જમો. આવું એ લોકો શોધીને લાયા છે. અને આપણા તો વાર્તાજીમાં 500 વર્ષ પહેલા લખેલું છે કે ભાઈ અપરસ મેં સ્નાન કરો અને પછી મહાપ્રસાદ લો. અને અંગ્રેજો હવે શોધીને હવે બધા માનશે ધીમે ધીમે કે ભાઈ નાયા વગર જમાય નહીં. પણ આપણા વાર્તાજીમાં લખ્યું છે, પણ આપણને તો એનું અનુકરણ કરવું ક્યાં ગમે. કે તો ભાઈ લખ્યું આપણે 1000 તો બહુ બધી વાર 84, હવે કંઈક નવું લાવો. 84 વાર્તાઓ તમે બહુ વાર વાંચી લે. બરાબર, હવે કંઈક નવો કોને ગણા કે એવો કંઈક નવું કોને કંઈક નવો ગ્રંથ સજેસ્ટ કરો ને. એટલે હું હંમેશા એવું પૂછું કે 84, 252 વંચાઈ ગઈ તો કે તો 10 વાર વાંચી લીધી, હવે એકનું એક શું વાંચવાનું. એટલે આવું છે ભાઈ, વાંચ્યું છે પણ કેટલું સમજ્યા ને કેટલું અનુકરણમાં છે એ પણ જોવું પડે. તો કે ભાઈ ઉઠો સ્નાન કરો મહાપ્રસાદ લેવું. ત્યારે વૈષ્ણવે શું કીધું કે સ્નાન તો નહીં કरूंगा, સ્નાન તો ઘર જાય કે કरूंगा. और તુલસા ચૂપ કરી, એટલે સ્નાન નહીં કરું મતલબ મહાપ્રસાદ બી નહીં લો, એનો અર્થ એ થયો. બરાબર ને, આપણા જેવું નહીં.
तब तुलसा चुप કરી રહી. પાછે વહ વૈષ્ણવ ઉઠી કે अपने घर ગયો. એ વૈષ્ણવ ઉઠીને પોતાના ઘરે ગયા. तुलसा के मन में बहुत खेद भयो કે मेरे घर તે વૈષ્ણવ ભૂખ્યો ગયો. મારા ઘરેથી વૈષ્ણવ જે છે ભૂખ્યા ગયા. ભાવ પ્રકાશ તાકો કારણ यह કે महाप्रसाद की नाही કરી. जो ज्ञात व्यवहार के लिए नहीं लियो नहीं, ज्ञाति नो व्यवहार છે. સો તુલસા સમજ ગઈ. તુલસાને સમજ પડી ગઈ કે ભાઈ બંનેની જ્ઞાતિ અલગ છે. પહેલાના સમયમાં તો અલગ અલગ જ્ઞાતિના પણ એકબીજાના હાથની સખડી ના લે એવા પણ બધા ટેકી હતા. તાતે આગ્રહ હું નાહી ગયો, એટલે તુલસાએ આગ્રહ પણ ન કર્યો કે ભાઈ બંનેની જ્ઞાતિ અલગ છે એટલે બરાબર છે કે આપણા ઘરનું ના લે. यह तो गौड़ ब्राह्मण હતો और लीला में ललिता जी की सखी है. सौरभा इनको नाम है. इनके अंगते अत्तर गुलाब की सुगंध आवती. सो यह वैष्णव ललिता जी की सखी है और तुलसा तो चंपक लता की सखी है और तुलसा के बस श्री मथुरा नाथ जी है. ताते यह वैष्णव ने महाप्रसाद न लियो कि ललिता जी की आज्ञा बिना कैसे लो. आ अधिदैविक भाव बतायो. ताते यह वैष्णव अपने घर चलियो गयो. तब तुलसा के मन में खेद भयो. तब मन में आई जो ज्ञाति के व्यवहार के लिए सखड़ी न लेनी होगी तो बोलो परी सबेरे प्रसाद पूरी को प्रसाद लीवाऊंगी. पाछे मैदा छान सिद्ध करी राख्यो. पाछे सोई रही. ता दिन तुलसा ने हूँ महाप्रसाद नहीं लियो. तुलसाए पण महाप्रसाद ना लीधो कारण के वैष्णव भूख्यो रह्यो. पाछे रात्रि को मथुरानाथ जी ने तुलसा सो स्वप्न में कहो कि जो सवारे वह वैष्णव को महाप्रसाद लिवाइयो वह वैष्णव अपने घर महाप्रसाद न लेगो. એટલે કાલે સવારે ફરીથી એ વૈષ્ણવ તારા ત્યાં આવશે, એને તું મહાપ્રસાદ લેવડાવજે. એને એના ઘરે મહાપ્રસાદ નહીં લે એટલે તું લેવડાવજે. ભાવ પ્રકાશ यामे यह जताए जो काल ही ऊह वैष्णव महाप्रसाद लेगो तू चिंता मत कर. એટલે તું ચિંતા ના કરીશ તો કાલે એ જ વૈષ્ણવ તારા ત્યાં ફરી મહાપ્રસાદ લેશે. पाछे श्री ठाकुर जी ने ऊह वैष्णव को जताए कि जो तुलसा के यहाँ महाप्रसाद क्यों न लियो. आते तुलसा ना त्या महाप्रसाद केम न लियो. सवारे लीजो ललिता जी की हूँ आज्ञा है. એટલે લલિતાજીની પણ આજ્ઞા છે ને મારી પણ આજ્ઞા છે કે તું સવારે એમને ત્યાં મહાપ્રસાદ લેજે. સો લલિતાજી હું કહે. લલિતાજીએ પણ કહ્યું કે ભાઈ આ રીતે કરજે જે ઠાકોરજીએ કીધું છે. तुलसा के यहाँ महाप्रसाद लीजो. तुलसा ने त्या महाप्रसाद लेजो. विचार करो जेनु नाम ठाकुरजी ले, जेनु नाम स्वामीनीजी ले, एनी ऊपर કેટલી કૃપા હોય. જેનું નામ ઠાકોરજીએ લીધું આમાં આપણને લાગે કે આજ્ઞા કરી, પણ વિચારો કે તુલસા નું નામ કેટલા મોટા ભગવદીય કહેવાય. તુલસા બેટીનું નામ જો છે ઠાકોરજીએ લીધું કે ભાઈ તુલસા કે ઘર મહાપ્રસાદ લીધો. ત્યાં લલિતાજી એટલે સ્વામીજીએ કીધું કે ભાઈ તુલસા કે यहाँ મહાપ્રસાદ લીધો. નામ લીધું પોતાનું. કેટલી મોટી વાત થઈ ગઈ. ઠાકોરજી પોતાનું નામ લે એટલે કેટલી મોટી વાત થઈ ગઈ. તો કીધું ને કે ભાઈ सो ललिताजी हूँ कहे कि तुलसा की यहाँ महाप्रसाद लीजो. हमारे उनके भाव में भेद नहीं है. જ્ઞાતિનો ભેદ છે બરાબર, પણ કોઈ ભાવમાં ભેદ નથી. એટલે જેનો ભાવ મળતો હોય ત્યાં અવશ્ય પ્રસાદ જે છે મહાપ્રસાદ લઈ શકાય, એમાં વાંધો નથી. જ્યાં ભાવ નથી મળતો તો ત્યાં મહાપ્રસાદ લેવાય નહીં, પણ જ્યાં ભાવ મળી જાય છે ત્યાં જરૂરથી પ્રસાદ લેવાય. બરાબર. તો આ રીતે અહીંયા વાર્તા પ્રસંગ 1 જે છે એ વિરામ થયો. હવે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો છે કે કાલે લેવડાવીએ. વાર્તા પ્રસંગ 2 કાલે રાખીએ. આજે રાત્રિ થઈ છે તો શું ઓળવા દઈએ. કાલે પ્રાતઃકાલથી જે છે કાલે રાખીએ. બરાબર. વાર્તા પ્રસંગ 2 કાલે લઈએ. આજે અહીંયા વાર્તા પ્રસંગ 1 જે છે એ તુલસા બેટીજીનો અહીંયા વિરામ થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચિંતન હોય, કઈ બીજો કઈ હોય તો કહો. કઈ પ્રશ્ન હોય. ભારતી. જય શ્રી કૃષ્ણ. જય
તુલસા બેટીજીનું સૌમ્ય સ્વરૂપ અને એમનું સ્વરૂપ અલગ અલગ હતું કે એક જ હતું? કોનું? તુલસા બેટીજીનું સૌમ્ય સ્વરૂપ અલગ હતું મથુરામાંથી? ના ના, ક્યાંથી અલગ હોય? હમણાં કોટામાં, અત્યારે કોટામાં બિરાજે છે બે જ મંદિરો છે. શું? કોટામાં છે હમણાં તુલસા બેટીજીનું હવેલી અલગ છે પાછળ. ના, અલગ સ્વરૂપ નથી. એ પોતે મથુરા નાખી છે. એ હા, એ જયારે છોટા લાલી જે છે ને એમના વાર્તાજીમાં એ પ્રસંગ આવશે. અચ્છા એ બીજા મથુરાનાથજી થયું છે, છોટે એક મથુરાનાથજી, પણ આપના નહીં. એ પદ્મનાભદાસના જે છોટે લાલી છે એમના. અચ્છા.